ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો આજે કરીશું દૂધ ગરમ, ચમકા આપણો બીચ તો બીચ કરીશું તો દૂધ ગરમ કરી છે। જય માતાજી। તો વહેલા વહેલા આપણે પાણી ચાલુ હતું એટલે આ પી રહ્યું લગભગ હવે કાલનું ચાલુ હતું, પણ આ થોડું એક બાકી છે, પછી આપણે પી રહીશું અને પછી જવાનું છે ઘેર। આટલું જ બાકી છે। આ બાજુ યુટ્યુબ પડું જો ખાલી જેનો છોકરો, આ છોકરો ને ગાઈસ આ બધો છે કે યુપીથી આવ્યો, યુપીથી વયા આવ્યા છે સ્પેશિયલ મજૂરી કરવા માટે, ઈંટે પાડવા માટે। ચલો એ એમનું કામ કરે છે, આપણા કામ પતી ગયું છે, પાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, ઘઉં ઉગતા થઈ ગયા। તો ચલો આપણે જઈએ ઘેર। કુકરમાં કોક બનાવ્યું નહીં, એટલે ભૂખ લાગી। આજે ઉપવાસ ને ઉપવાસ છે એટલે જ લાયો છું। પેલા ઘેર લઈ જાવ ગાઈસ આપણે છીએ ઉપવાસ। ગોળ લઈ જાવ, તારે ખાવું હોય તો ખાય, હું તો મારા માટે લઈ દઉં। પણ પેલા ઘેર લઈ જાવ કે મને નહીં ખાવાનું, તે લેતા હોય ગોળ લઈ જાવ કે હું તો જે થાળ ધોયો પડશે આવ્યો। તો ગાઈસ મારા છે ઉપવાસ, અને ઉપવાસ આ વસ્તુ રહી ને એવું જરૂરી નહીં કે ભગવાન માટે જ કરાય, આ આપણા શરીર માટે છે। એક વૈજ્ઞાનિક કારણ છે ઉપવાસ રાખવાનું। બાકી તો ઘણી એવી પબ્લિક છે કે જેને 2 ટન કે 3 ટન ખાવાની તકલીફ પડતી હોય છે, તો ભગવાન પહેલાં એના પર મહેરબાન થાય, આપણા ઉપર ના થાય। પણ રિયાલિટી એવી છે કે વૈજ્ઞાનિક કારણ એવું છે, ઉપવાસ કરવાથી તો આપણું શરીર થોડું ભૂખ્યું રહે, અને જે અંદર એવા રોગ બનતા હોય કેન્સર જેવા, જેથી અંદરના જે બેક્ટેરિયા જે આપણા માટે ફાયદાકારક છે એ શું કરે કે પેલા જે ભૂખના કારણે અંદરના અંદર આપણું શરીર ખાતા હોય છે, અને જે આવા રોગ હોય કેન્સરગ્રસ્ત તો એના રોગને શું કરે એ અંદરથી જ ખાતા હોય। અને આ વૈજ્ઞાનિક કારણ છે ઉપવાસ કરવા માટેનું, અને આપણે એને ભગવાન સાથે સરખાઈ નો ડાઉટ બરાબર જ છે, પણ આ ટાઈપનું વૈજ્ઞાનિક કારણ છે અને એના માટે ઉપવાસ કરવો જરૂરી છે। શરીર જેટલું ભૂખ્યું ને અંદર એટલું આપણો ફાયદાકારક છે, તો આવું વિજ્ઞાન કહે છે ભાઈ। આપણે ભગવાનને હાથે હરખાઈએ છીએ બરાબર જ છે, એ રીતે કોમ આપણે થતું હોય તો બરાબર જ છે। તો આપણે તો સિંગ લાવ્યા છીએ, થોડો ગોળ છે, નાસ્તા જેવું કરી લઈએ। ચલો ગાઈસ, તો આપણે જવું છે ગામમાં, આપણે રામદેવ પીરનું મંદિર છે રામાધણીનું, તે બીજ કરી છે હજી સિંગ ખાધી નહીં છો પણ મેલી પેલી રહી તો દેખાય છે, તે તો ખાવી પણ તમે 2 જણા જઈએ છીએ લોકો, હવે ખાવાય ભૂલી ગઈ જંગલી લેટ પેલા જઈને અહીં પછી અહીં ખાજે। ભૂલી જોયું જી લઈ દે થોડું, એવું ઉઘડો ના હોય અત્યારે ના સોપડે કશું, એવું અત્યારે સોપડે તો શીપટના કારણે બધું કાળું મેચ થઈ ગયું અમે તો કોઈ કામ નહીં થતું, થઈ જ જાય કાળું કાળું થઈ જાય। આ બચ્ચો કશું પડતા નહીં, પણ આ તો એવું પાર્ટી ખબર એટલે લુગડું હોય ને થોડું આમ કઈ બેઠાડવાનું એટલે જોડું હોય ને એ બધું જતું હોય, એ તો અંદરથી વખૂટતું હોય છે, અંદરથી આ બધું વખૂટતું હોય
લેટ જલ્દી પછી. તો ગાઈસ અમે 2 જણ આવ્યા છીએ દર્શન કરવા રામાપીરના. ચલો દર્શન તો ગાઈસ આપણો ટોકા ઉપર ટોકાના નીચે આવું બનાવવાનું ટોકું મેળવવા માટે પ્રેશર આવે ને એના માટે આ ટાઈપનું તો જુઓ ગાઈસ પાછા આવી ગયા કોટા વાટવા ટોલું લઈ એ ગોરા વાટવા એ પાણી પર થયેલા લે બાટલું ના ઓહો હું તો ખાવા આવ્યો છું વાલે અરે ડુંગળી તો સો ના રાયતું નહીં ડુંગળીનું રાયતું મેં દહીં નાખી દઈએ દહીં ચોટેલી હું તો ખાવા આવ્યો છું તણાજી તો લોટ બધો બીજ જોઈ પેદલા ખાવા બીજ જોઈ પડે એવું હોય મને તો નહીં ખબર બીજ જોઈતા આવજો નેકળી નહીં નેકળી તો વાર લાગશે મને તો ખરેખર નહીં ખબર બીજ જોઈ પડે રોપીની બીજ તે બધી નહીં ખાવાની એવું કોઈ ના હું તો ખાઈ લઉં છું ત્યાં કને શીખવાડી ભૂખ લાગ્યો ના કદા કોમ કરી કરી તો હમણાં કોઈ પ્રસાદી નતો રાવલે બેસતો તો કોણ ના કોઈ પ્રસાદી મેં જોઈ હતી ખરી પણ હું પેલું ભરાવતો તો આમાં તો નથી હા બરાબર છે પ્રસાદી કરી જ છે પ્રસાદી તો ખવાય જય માતાજી આ ડુંગળી શાક તો નહીં સારું દોડીની કઢી આ દોડીની કઢી કરીએ ને રે તમારે ડુંગળી શાક દોડીની કઢી ખાઈ લઈએ તાડો ફાટસી પછી હાલ તો રોતા હતા હમણાં ઢેકલો તારી વખત અయ్యో